હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે. અવરોધને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેઝિસ્ટન્સ. અને અવરોધનું સૂત્ર આપણને ખબર છે, અવરોધ R = V/I. અવરોધનો એકમ પણ આપણને ખબર છે, એક એકમ છે ઓમ, બીજો એકમ થાય વોલ્ટ પર એમ્પિયર. જો અવરોધનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો વોલ્ટનો મેં નંબર તમને યાદ રાખવાનો કીધો છે 12 - 31 અને છેદમાં એમ્પિયર એટલે A1. તો મને પારિમાણિક સૂત્ર મળશે M1 L2 T-3 A-2. તો અવરોધનો એકમ ઓમ અને ઓમનો નંબર થાય 12 - 32. આપણે યાદ રાખીશું 12 - 32. ઓકે, હવે આપણને એ પણ ખબર છે કે કોઈ પણ વાહકનો જે અવરોધ હોય એ વાહકના પરિમાણ એટલે વાહકની લંબાઈ પર આધાર રાખે છે, વાહકના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. કઈ રીતે? ધારો કે મારી જોડે કોઈ એક તાર છે, વાહક છે, સુવાહક છે, એની લંબાઈ L છે અને અવરોધ R છે. જો આ સુવાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો એનો અવરોધ વધે. ધારો કે મારી જોડે એક નળાકાર છે અને આ નળાકારના આડછેદનું ક્ષેત્રફળ A અને અવરોધ R છે. જો આ નળાકારનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો આ નળાકારનો અવરોધ ઘટે. હવે લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ કઈ રીતે વધે, ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો અવરોધ કઈ રીતે ઘટે, એ જ આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે. અને આપણને એ પણ ખબર છે કે વાહકનો અવરોધ એ વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે એટલે સમજો કે ધારો કે મારી જોડે એક લોખંડનો તાર છે, આયર્નનો તાર છે, અને બીજો ધારો કે મારી જોડે કોપરનો તાર છે. તો આ બંને તારના અવરોધો જુદા જુદા હશે. આ જે બંને તાર છે, ધારો કે આયર્ન તારનો અવરોધ આપણે લઈ લઈએ Rfe અને કોપર તારનો અવરોધ લઈ લઈએ આપણે Rcu. તો આ બંને તારના અવરોધો જુદા જુદા હશે, કારણ કે બંને તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હશે. આમ આપણે કહી શકીએ કે વાહકનો જે અવરોધ છે એ વાહકના પરિમાણ અને વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. પરંતુ આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર આપણો. ધારો કે મારી જોડે એક બ્લોક છે R, જેની લંબાઈ L અને આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A છે અને આની લંબાઈ ધારો કે L છે. ઓકે, આપણે એક બ્લોક લઈ લઈએ છીએ, ધ્યાન આપજો અહીંયા. ચલો, આપણે એક બ્લોક લઈ લીધો, આ રહ્યો બ્લોક. આ બ્લોકની લંબાઈ આપણે L લીધેલી છે, એના આડછેદનું ક્ષેત્રફળ A છે. ધારો કે આ બ્લોકનો અવરોધ R છે. આ બ્લોકને આપણે 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. અને બ્લોકમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો ઓમના નિયમ અનુસાર આપણે V બરાબર શું લખી શકીએ? તો આપણને ખબર છે કે ઓમનો નિયમ એ કેવા લોકો માટે છે? વીર લોકો માટે છે. આપણે ઓમના નિયમ બરાબર લખી શકીએ V = IR. તો આપણે R બરાબર શું લખી શકાય? R = લખી શકાય V/I લખી શકાય. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? આપણે એક બ્લોક લીધો છે, એની લંબાઈ A, આડછેદનું ક્ષેત્રફળ A છે અને અવરોધ R છે. આ બ્લોકને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો આ બ્લોકમાંથી પસાર થતો પ્રવાહ I છે. બ્લોક એટલે કોઈ ધાતુનો બનેલો હશે, કોપર કે લોખંડ ધાતુનો બનેલો હશે. માટે આપણે ઓમના નિયમ અનુસાર લખી શકીએ V = IR, માટે R = VI. હવે હું એક કામ કરું, બે બ્લોક લઉં છું. આવા એક સમાન દ્રવ્યના બનેલા બે બ્લોક લેવામાં આવે કે જેમની લંબાઈ સમાન છે.
અને આ બંને બ્લોકોને હું એવી રીતે જોડું છું કે જેથી તેમની લંબાઈ L વત્તા L વત્તા L એટલે કે 2L થાય. આ બંને બ્લોકને આવી રીતે જોડવામાં આવે અથવા બંને બ્લોકનું સંયોજન એવી રીતે કરવામાં આવે કે જેથી એમની લંબાઈ બમણી થાય. તો હવે જોઈએ કે અવરોધમાં શું ફરક પડે છે. ઓકે, તો ધ્યાન આપજો. હવે આપણે બે બ્લોક લેવાના છે. ચલો, આ પહેલો બ્લોક જેની લંબાઈ કેટલી L, આડછેદનું ક્ષેત્રફળ કેટલું A. આ બીજો બ્લોક લઉં છું જેની લંબાઈ કેટલી L, આડછેદનું ક્ષેત્રફળ કેટલું A. ઓકે, આની લંબાઈ L, આની લંબાઈ L, તો ટોટલ લંબાઈ કેટલી થઈ 2L થઈ. હવે આપણે જોવાનું છે કે અવરોધમાં શું ફરક પડે. બંને બ્લોકના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. હવે આ બંને બ્લોકના સંયોજનને 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. બંને બ્લોકના સંયોજનને 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. સમજો શું થાય છે. હવે આ બંને બ્લોક એક સમાન દ્રવ્યના છે, બધી જ રીતે સમાન છે. એટલે આપણે જે પહેલો બ્લોક લીધો છે એનો અવરોધ તો R જ છે. બીજો જે બ્લોક છે પહેલા બ્લોક જેવો છે, માટે એનો અવરોધ પણ કેટલો છે R છે. કારણ કે બંને બ્લોક એક જ દ્રવ્યના બનેલા છે, બધી જ રીતે સમાન છે, બંનેની લંબાઈ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. આથી બંને બ્લોકના અવરોધ સમાન થશે. હવે આ બ્લોકનો અવરોધ R હોવાથી આપણે કહી શકીએ, પહેલા મુજબ આપણે કહી શકીએ કે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થતો હશે. પહેલા આપણે જોયું કે બ્લોકનો અવરોધ R હતો, તેમાંથી પસાર થતો પ્રવાહ છે. એ જ રીતે આ બ્લોકનો અવરોધ પણ R છે, તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે, I થશે. તો આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે, તો આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ એ દરેક બ્લોકમાંથી પસાર થતા પ્રવાહ જેટલો જ થશે. એટલે કે આ સંયોજનમાંથી I જેટલો જ પ્રવાહ પસાર થાય છે. ખાસ ધ્યાન રાખજો, આ સંયોજનમાંથી, આ આખા સંયોજનમાંથી I જેટલો જ પ્રવાહ પસાર થાય છે. હવે આપણે જોયું પહેલા કે જો આ બ્લોકમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ બ્લોકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, V. તો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોવાથી આ બ્લોકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે. એ જ રીતે આ બ્લોકમાંથી પણ I જેટલો પ્રવાહ પસાર થતો હોવાથી આ બ્લોકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે. હવે આપણે આખા સંયોજનની વાત કરવાની છે. તો જુઓ ભાઈ, આખા સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, તો આખા સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ I છે. આખા સંયોજનના બે છેડા વચ્ચે PD કેટલો છે, 2V છે. ધ્યાન રાખજો, 3 મુદ્દા, આપણે 3 જ વસ્તુ ધ્યાન રાખવાની છે: પ્રવાહ, વોલ્ટેજ ને અવરોધ. તો આ સમગ્ર સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ I, આખા સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 2V, અને આખું જે સંયોજન છે એનો અવરોધ ધારો કે RS છે એવું હું માની લઉં છું. ઓકે, સમજો ફરી 3 જ મુદ્દા. તો સમગ્ર સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો, ઓમના નિયમ અનુસાર 2V. સમગ્ર સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, I. અને આ જે સંયોજન છે એ સંયોજનનો હું અવરોધ ધારી લઉં છું કે RS છે. તો આપણે ઓમના નિયમ અનુસાર લખી શકાય 2V = I × RS. માટે RS બરાબર કેટલા, તો RS બરાબર 2V/I, બટ V/I એટલે કે R. માટે RS = 2R થયા. સાહેબ, આ સંયોજનનો અવરોધ તો સ્વતંત્ર બ્લોકના અવરોધ કરતા બમણો મળે છે. સંયોજનનો અવરોધ એ સ્વતંત્ર બ્લોકના અવરોધ કરતા બમણો મળે છે. કેમ સાહેબ, આવું કઈ રીતે થયું? તો તમે જોઈ શકો છો કે જ્યારે આ બ્લોકની લંબાઈ બમણી કરવામાં આવે, વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ કેવો થાય છે, બમણો થાય છે. માટે આપણે વ્યાપક રીતે કહી શકીએ કે વાહકનો જે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય. આપણે અહીંયા જોયું કે લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બમણો થાય છે. આમ આપણે વ્યાપક રીતે કહી શકીએ કે કોઈ પણ વાહકનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય. એટલે લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બમણો થાય, ને લંબાઈ 3 ગણી કરવામાં આવે તો અવરોધ 3 ગણો થાય.
અને લંબાઈ 4 ગણી કરવામાં આવે તો અવરોધ 4 ગણો થાય. ઓકે, હવે આપણે એક કામ કરીએ અહીંયા. હવે આ જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે બીજી રીતે ગોઠવીએ. ચલો, આ એક બ્લોક હતો આપણી જોડે. હવે એના ઉપર બીજો એક બ્લોક, એના જેવો જ એક બીજો બ્લોક મૂકવામાં આવે. તો હવે જો અહીંયા લંબાઈ તો એની એ જ રહેશે, પણ જે ક્ષેત્રફળ છે એ કેવું થઈ જશે? ડબલ થઈ જશે. બસ. તો હવે આ બે બ્લોકોને મેં આ પ્રમાણે ગોઠવવાના છે. આ બતાવ્યું છે ને એ પ્રમાણે ગોઠવવાના છે. ચલો, આ એક બ્લોક લઈ લઈએ. ધ્યાન આપજો અહીંયા. ચલો, આ એક આપણે બ્લોક લઈ લીધો. ઓકે, જેની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A. બીજો એક બ્લોક આપણે આ લઈ લીધો, જેની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A છે. એટલે હવે આ બંને બ્લોકને આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. સમજો, આ બ્લોકનો અવરોધ R, આ બ્લોકનો અવરોધ R. આ બંને બ્લોકના સંયોજનને V વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. બંને બ્લોકના સંયોજનને V વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો આ સંયોજનનો અવરોધ, હવે પહેલા આપણે વાત કરી લઈએ. તો આ સંયોજનના બે છેડા વચ્ચે પીડી કેટલો હશે? તો સમજો અહીંયા ખાસ કે આ જે નીચેનો બ્લોક છે એ નીચેના બ્લોકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે. ઉપરનો જે બ્લોક છે એના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે. અને આખું જો સંયોજન લેવામાં આવે તો એ સંયોજનના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે. કારણ કે બંને બ્લોકના ડાબી બાજુનો છેડો એ ડાયરેક્ટ બેટરીના પોઝિટિવ સાથે અને જમણી બાજુનો છેડો ડાયરેક્ટ બેટરીના નેગેટિવ સાથે જોડાયેલો છે. આથી આ સંયોજનના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વોલ્ટેજ જેટલો જ થશે. ઓકે, તો અહીંયા દરેક બ્લોકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વોલ્ટેજ જેટલો થશે અને સંયોજનનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો થશે. હવે આ બ્લોકનો અવરોધ R છે, માટે આમાંથી પસાર થતો પ્રવાહ I હશે. આ બ્લોકનો અવરોધ R છે, માટે આમાંથી પણ પસાર થતો પ્રવાહ I થશે. તો આખા સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય? તો આખો જે સંયોજન આપણે લઈએ તો એ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ 2I જેટલો થશે. અહીંયા ધારો કે હું કોઈ આડછેદ લઉં તો એ આખા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I વત્તા I એટલે 2I થશે. તો આપણે તો ત્રણ વસ્તુ પર જ કોન્સન્ટ્રેશન કરવાનું છે ને ભાઈ. કઈ ત્રણ વસ્તુ ઉપર? પહેલું તો આ સંયોજનનો પીડી કેટલો? તો સંયોજનનો પીડી તો V જ છે. આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ 2I છે. અને આ સંયોજનનો અવરોધ ધારો કે હું ધારી લઉં છું કે RP છે. તો ઓહમના નિયમ અનુસાર આપણે લખી શકીએ V = 2I × RP. ભાઈ આ રીતે ખબર પડે છે ને, V = IR. એટલે મેં અહીંયા સુધારી લીધું કે આ સંયોજનનો કુલ અવરોધ RP છે. આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ 2I છે અને આ સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો RP = શું થાય? તો RP = આપણે લખી શકીએ V/2I. બટ V/I એટલે શું? તો V/I એટલે થશે R/2. તો તમે કહેશો કે સાહેબ તમે એવું શું કર્યું કે જેથી અવરોધ અડધો થઈ ગયો? મેં કશું કર્યું નથી. મેં તો આ બે બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવ્યા. એટલે કે આ બે બ્લોકને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એમનું ક્ષેત્રફળ બમણું થાય. તો ક્ષેત્રફળ બમણું થાય તો અવરોધ કેવો થાય? અડધો થાય. ફરીથી કહું છું, ક્ષેત્રફળ બમણું થાય તો અવરોધ અડધો થાય. એટલે કે ક્ષેત્રફળ વધારવામાં આવે તો અવરોધ ઘટે. તો આપણે વ્યાપક રીતે કહી શકીએ કે વાહકનો અવરોધ જે છે એ અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. વાહકનો જે અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે.
તો હવે તમે સમજી શકો છો, જે મેં શરૂઆતમાં વાત કરી કે લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ વધે, કારણ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. એ જ રીતે જો ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો અવરોધ ઘટે, કારણ કે ક્ષેત્રફળ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણને આ બે સમીકરણ આર ચલે છે એલ અને બીજું સમીકરણ આર ચલે છે 1/a પરથી સંયુક્ત રીતે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. આર ચલે છે એલ અને આર ચલે છે 1/a પરથી સંયુક્ત રીતે લખવું હોય તો આર ચલે છે l/a લખી શકાય. આર ચલે છે l/a. સમપ્રમાણતા અચળાંક લેવામાં આવે તો સમપ્રમાણતા અચળાંક આપણે લઈએ છીએ રો. તો આર બરાબર આપણને મળશે રો l/a. જ્યાં રોને કહેવામાં આવે છે વાહકના દ્રવ્યની અવરોધકતા. રોને કહેવામાં આવે છે વાહકના દ્રવ્યની અવરોધકતા. ઓકે, આના વિશે હું અત્યારે વાત નથી કરતો. નેક્સ્ટ હું જ્યારે આ બધી રાશિઓના ડેટા ચલાવીશ, અવરોધકતા, વાહકતા, વાહકત્વ, ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. ખાલી અત્યારે આપણે આટલું જ યાદ રાખીશું કે રો એ વાહકના દ્રવ્યની અવરોધકતા છે. ઓકે, તો આપણને સમીકરણ મળ્યું અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ રો l/a. અને આપણે જોયું કે કોઈ પણ વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણો ક્વેશ્ચન, વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે, પરીક્ષામાં પૂછાય તો આ ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવાનો તે જોઈએ. પહેલા આપણે આપણો જે પેજ હોય, સપ્લિમેન્ટરી હોય, એની જમણી બાજુ આવી સરસ મજાની 3 આકૃતિઓ દોરી દઈશું. એને આપણે નામ આપી દઈશું આકૃતિ A, આકૃતિ B, આકૃતિ C. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ આકૃતિઓ જોઈને આ આકૃતિ પરથી મુદ્દા લખીશું. જો પહેલો મુદ્દો બનાવીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ સુવાહક બ્લોકને ધ્યાનમાં લો. યાદ રહે પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈના અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા આવા લંબચોરસ સુવાહક બ્લોકને ધ્યાનમાં લો. બીજી આકૃતિ પરથી આપણે મુદ્દા લખીએ તો આકૃતિ B માં દર્શાવ્યા મુજબ 2 ચોસલાઓને અથવા 2 બ્લોકને એવી રીતે જોડવામાં આવે કે જેથી સંયોજનની કુલ લંબાઈ 2l થાય. આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આ 2 બ્લોકને એવી રીતે જોડવામાં આવે કે જેથી સંયોજનની કુલ લંબાઈ 2l થાય. હવે આપણે 3 મુદ્દા લખવાના, એક વોલ્ટેજ વિશે, એક પ્રવાહ વિશે, એક અવરોધો વિશે. સિમ્પલ. આગળ આપણે બધું સમજી લીધું છે. આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ I છે. આ સંયોજનના 2 છેડા વચ્ચેનો PD 2V થશે, કારણ કે આ ચોસલાના 2 છેડા વચ્ચેનો PD V, એ જ રીતે આ ચોસલાના 2 છેડા વચ્ચેનો PD V. એટલે આ સંયોજનના 2 છેડા વચ્ચેનો PD એ પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ થશે અથવા 2V થશે. જો સંયોજન, આખા સંયોજનનો અવરોધ RS હોય તો આપણે ઓહ્મના નિયમ અનુસાર લખી શકીએ 2V ઇઝ ઇક્વલ ટુ IRS. માટે RS ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2V/I. બટ V/I ઇઝ ઇક્વલ ટુ R. આપણને ખબર જ છે, આ જે આપણને પહેલો બ્લોક આપેલો છે એનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I થશે. માટે આપણને RS ઇઝ ઇક્વલ ટુ 2R મળશે. ઓકે, ખબર પડે છે. આપણે જે આ સંયોજન લીધેલું છે એ સંયોજનના 2 છેડા વચ્ચેનો PD 2V છે. સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ I છે. સંયોજનનો અવરોધ RS છે. તો આપણે RS બરાબર લખી શકીએ 2V/I. બટ V/I ઇઝ ઇક્વલ ટુ R, માટે RS ઇઝ ઇક્વલ ટુ 2R. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે આ જે વાહક છે એ વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકનો અવરોધ બમણો થાય છે. આમ વ્યાપક રીતે આપણે કહી શકીએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે, જેને આપણે સમીકરણ 1 કહીશું. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? મુદ્દા યાદ રહે. બીજી આકૃતિ પરથી
કઈ રીતે મુદ્દા લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બ્લોકને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમની લંબાઈ 12 થાય. સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ I છે. સંયોજનના બે છેડા વચ્ચે PD 2V થશે. સંયોજનનો અવરોધ RS હોય તો ઓહમના નિયમ અનુસાર આપણને મળે છે RS = 2R. તો આમ આપણે જોયું કે વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકનો અવરોધ બમણો થાય છે, એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. હવે ત્રીજી આકૃતિ પરથી આપણે મુદ્દા લખીએ. ચલો ધ્યાન આપજો. અહીંયા જો આપેલ જે બ્લોક છે, આ રહ્યો જે બ્લોક, એ બ્લોકને તેની લંબાઈને સમાંતર આ રીતે આ બ્લોકને તેની લંબાઈને સમાંતર બે ભાગમાં એવી રીતે કાપવામાં આવે કે જેથી દરેક ભાગની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ a/2 થાય. ફરી રિપીટ કરું છું કે આ જે બ્લોક છે એ બ્લોકને તેની લંબાઈને સમાંતર એવી રીતે કાપવામાં આવે કે જેથી દરેક બ્લોકની લંબાઈ તો એની એ જ રહે, પરંતુ દરેક ભાગના આડછેદનું ક્ષેત્રફળ a/2 થાય. હવે આકૃતિ C માં દર્શાવ્યા મુજબ બ્લોકને ગોઠવતા આ સંયોજનના બે છેડા વચ્ચેનો PD V થશે અને દરેક અડધા ચોસલામાંથી અડધા બ્લોકમાંથી પસાર થતો પ્રવાહ I/2 થશે. ખાસ ધ્યાન રાખજો કે આકૃતિ C માં દર્શાવ્યા મુજબ બ્લોકને ગોઠવતા દરેક બ્લોકના બે છેડા વચ્ચેનો PD V થશે. દરેક બ્લોકમાંથી પસાર થતો પ્રવાહ I/2 થશે. હવે આપણે ખાલી એક જ આ અડધા બ્લોકની આપણે વાત કરવાની છે. અડધા બ્લોકની તો ધારો કે દરેક અડધા બ્લોકનો અવરોધ R1 હોય, દરેક અડધા બ્લોકનો અવરોધ જો R1 હોય તો ઓહમના નિયમ અનુસાર આનોય અવરોધ R1, આનોય અવરોધ R1, બંને આપણે અલગ અલગ બ્લોકની વાત કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, સંયોજનની વાત નથી કરતો. ઓહમના નિયમ મુજબ લખી શકાય કે આ જે બ્લોક છે નીચેનો અડધો બ્લોક, એના બે છેડા વચ્ચેનો PD V છે, એમાંથી પસાર થતો પ્રવાહ a/2, એનો અવરોધ કેટલો લીધો આપણે R1 લીધો. તો ઓહમના નિયમ અનુસાર V = I/2 × R1. માટે R1 = આપણને મળશે 2V/I, બટ V/I R, માટે R1 = 2R. તો આમ આપણે જોયું કે આ જે બ્લોક હતો એ બ્લોકનું ક્ષેત્રફળ જો હું અડધું કરું, એમાંથી a/2 કરું તો અવરોધ કેવો થાય છે? અવરોધ બમણો થાય છે. વ્યાપક રીતે આપણે કહી શકીએ કે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે R ચલે છે 1/a. તો સમીકરણ 1 અને 2 પરથી R ચલે છે L/a. સમપ્રમાણતા અચળાંક આપણે લીધો ρ, માટે આપણને મળે છે R = ρL/a, જ્યાં ρને આપણે વાહકના દ્રવ્યની અવરોધકતા કહીએ છીએ. તો આપણે આ સમીકરણ યાદ રાખીશું કે વાહકનો અવરોધ R = ρL/a, એટલે કે રોલા. શું? રોલા. વાહકનો અવરોધ R = રોલા. આમ આપણે આજના લેક્ચરમાં જોયું કે કોઈ પણ વાહક હોય એ વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો અવરોધ બમણો થાય, અને એ વાહકનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો પણ તેનો અવરોધ બમણો થાય. એટલે કે આપણે કહી શકીએ કે વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને જેના આધારે આપણે આજના લેક્ચરમાં અવરોધનું એક સૂત્ર મેળવ્યું, R = ρL/a.